ના ના ભાઈ ખવડાવી લો, કેમ કે આપણે તો વરત રહી છીએ, પણ આમને બિચારા નાના નાના શું છે ને ભાઈ, હે ને વરત નથી એમને મોજ પડી ગઈ છે. બાકી મારી બે બેનો તો તાકી રહે છે બેન. તમારે તમારે કેમનું થાય બધા હું ખાવા મળે તમને ખબર છે? આ બધાને ભૂખ ન લાગે ને ખાવ ના કરે ને પછી એ મોજે દરિયા છે આજ તો. હે મસ્ત એની જો ખાલી વાહ ભાઈ વાહ. હે મહાદેવ ભોળાનાથ, હવનું હારું કરજો, હવની રક્ષા કરજો દાદા. તો આજે છે મિત્રો શ્રાવણનો સોમવાર અને અમારી ફેમિલી બધા હવે શ્રાવણનો સોમવાર આ જઈ ગયા છીએ. તો છે ને તમે જોજો, મજા આવશે. કેમ કે છે ને આજે છોકરાએ રહેશે અમારી ભેગું શ્રાવણનો સોમવાર. આજે પહેલો સોમવાર છે. છોકરાએ રહી ગયા છે, રમીલાએ રહી ગયા છે, હું રહી ગયા છે, મારા આખું ઘર રહી ગયું છે. થોડો મોડો દિવસ ચાલુ કર્યો છે. એનું કારણ છે કે હવે આજે છોકરા ઘેર રહ્યા હતા એટલે આજે બે વીજમાં લાગી ગયા હતા. વેસી લાયા ને પછી આ વિલોક ચાલુ કર્યો છે. કેમ કે કામ ધંધો કરવો પડે, કામ ધંધા સિવાય ત્યાં કઈ છે નહીં આ દુનિયામાં. બાકી હવે જવા દો. તો રમીલા રહી ગઈ છે વરત, અને આ આપણે નાના નાના ટાવરિયા છે એ નથી રહ્યા. બાકી દિવ્યાબેન રહ્યા છે. કેમનું છે દિવ્યાબેન? આજે શ્રાવણનો સોમવાર છે, મજા આવશે? કેમનું થશે? મજા આવશે. મજા આવશે ને? હા. છોકરા આટલું કહે છે તો પછી છોકરાઓની જીદ પૂરી કરવી પડે. લાય હવે છે ને હું મારી પાસે ફોન લઉં અને જયશ્રીબેન નો રાય લઉં. જયશ્રીબેન કેમનું છે તમારે શ્રાવણનો સોમવાર જોવા છો કે કેમનું રહેશે? મજા આવે. આમ ભૂખ તો નહીં લાગે ને? તો વાંધો નહીં. હા વરત નથી એમને મોજ પડી ગઈ છે. બાકી મારી બે બેનો તો તાકી રહે છે બેન. તમારે તમારે કેમનું થાય? ભૂખ લાગતી તો નથી ને? હે કાંઈ નહીં, જાળવી રાખો. આપણે છે ને હમણાં ટાણું કરવાનું છે ને ત્યારે મસ્તનું બધું જમવાનું છે. અત્યારે તમે છે ને જાળવી રાખો સમજે. બાકી આ બેન તો નાના છે એટલે એમને તો બનાવીને દેવું જ પડે. આજે હું મમ્મી કંઈક બનાવી દીધું લાગે છે, મેગી જેવું. હે ને બાકી આપણે તો પોર જ ખાવાના છે. ના ના ભાઈ ખવડાવી લો, કેમ કે આપણે તો વરત રહી છીએ, પણ આમને બિચારા નાના નાના શું છે ને ભાઈ, હે ને લે એ મોજમાં આવી ગયો. હે ને સારું ખાઈ લો ભાઈ. બાકી જેનું તમારે છે ને કાંઈ ચિંતા કરવાની નથી બેટા, સમજ્યા? આપણે બધું હમણાં થાય. ફરાળ લાવીશું કે નહીં? આમને ફરાળ દેવી પડશે ને કાં તો હાંજ સુધી લેવાઈ જાય. ના લાવીશું હમણાં થોડી વાર દવા હતા શાંતિ રાખો હતા હમણાં ખાવું પછી પાછા. ના હું તને ખાલી પૂછું છું, કેમ કે પાછા હમણાં મોઢા જોઈને મને એવું થાય છે. સાંભળ્યું ને, તમારે ફરાળ હમણાં મળી જાય. બાકી મિત્રો મારું અને રમીલાનું એવું ખાતું છે કે અમારે બેને છે ને એકદમ ઓલું નકોડા કે કેવું નકોડા ઉપવાસ રાખ્યો સાજે. ખાલી એક જ ટાણું કરવાનું છે, બીજું કાંઈ નહીં. આખો દિવસ પાણી પીવાનું બસ. બાકી મારે સાય નથી પીતો. મિત્રો આપણે મહાદેવના છે ને નાના મોટા ભગત છે, બહુ મોટા ભક્ત નથી, પણ જેવી થાય ને એવી શક્તિ એવી ભક્તિ કરવી છે. બપોર થઈ ગયો છે અને બપોરે તે તમને એમ થતું છે કે બધા સૂઈ ગયા છે ઘરમાં, પણ સૂતા કોઈ નથી, બધા રમઝટી મચાવશે. હું તમને બતાવું. તમને છે ને આજે ઘણા દિવસ પછી બહારનું મેં તમને બતાવ્યું નથી. જો સુરતમાં હમણાં જ હજી વરસાદ આવી ગયો છે. રોજ ડેલી વરસાદ આવે છે, ઝાપટા ઝૂપટી. અને રમીલા બધા કપડાં અંદર લઈ લીધા છે. ઘરમાં આખું અંધારું કરી મૂક્યું છે આવડામને, અને પોતે આખી રૂમ આમ બધું ઘમઘોળ. હાવ અંધારું કરીને બે ગયા છે લે. અહીંયા કણા ભાઈ ને બહેનો તો ધમસકડી મસાવે જો. અને ટાઈમે તે જો ટાઈમ મારે બતાવો કેમ, પણ ટાઈમ હાવ અંધારું ઘમઘોળ છે. આ એક બારીના અજવાળામાં બધા બેસી ગયા છે ફરતા ટાઈમ પાસ કરો એમ ને. જોઈ લો કઈ રમત રમાશે કમેન્ટ કરીને જણાવજો. બાકી યુવરાજનું મોઢું દેખાતું નથી, જયશ્રીનું દેખાતું નથી. આમ આ બે મા દીકરીનું મોઢું દેખાય છે. એ દિવ્યાબેન કેવી મજા આવે છે? ઘણો ટાઈમ થઈ ગયો, રમવાનું બધું પતી ગયું એમ ને? કાંઈ નહીં, આપી દો. હાલો તારે બેનોને તો હવે દેવું તો પડશે જ ભાઈ, કેમ કે બેનોના મોઢા ક્યારના ઉદાસ થઈ ગયા હતા. સવારે આ બે જમતા હતા ને ઓલા મેગી ખાતા હતા, એમના મોઢા કેવા થઈ ગયા. બસ મહાદેવનું નામ લેજો અને મહાદેવની પ્રાર્થના કરજો અને ચાલુ કરી નાખો તમારી ફરક. વાહ ભાઈ વાહ. કાંઈ નહીં, ચાલુ કરી દે. લો ફરાળ કરી લો તમે. બાકી આપણે કાંઈ તંત્ર વાંધો નથી. તું બિંદાસ આરામથી બધું બનાવજે, બરોબર? કાંઈ ચિંતા છે નહીં. તો રમવાનું ચાલુ થઈ ગયું છે બેનોનું. ફરાળ કર્યા પછી એ મોજે દરિયા છે આજ તો. હે અને આ બાજુ ટાઈમે થઈ ગયો છે કેટલો? 5 વાગવા ભાઈ. તો હું કઈ વિચાર્યું છે કે નહીં? આ હે ને દાંત કાઢે એટલે એવું તો ટાણું આપણે કરવાનું છે એનું શું કઈ વિચાર્યું છે? શું બનાવવાનું છે? વિચાર્યું છે ભાઈને બોલાઈને આવે ને પછી ઘરે બેઠી પછી જાવ દુકાને. હા તે શું રીંગણા બેટા શાકના રોટલા ને આપણે હું કે ખીર બનાવીને ખાશે. વાહ ભાઈ વાહ. હાલે હું દોડે યાર, મને તો નામ સાંભળીને મજા આવી ગઈ. બધું કામકાજ ચાલુ થઈ ગયું છે અને આજે બેનો
હેલ્પ કરાવવા છે એનો મતલબ એ છે બરાબર લાગી છે. કે બરાબરની લાગી છે બાકી જો એક બેન ખાણીમાં બધું ખાંડવા બેસી ગયા છે, એક બેન રીંગણા ને બટેકાનું બધું હમું નમું કરાવે છે, અને આ બાજુ આપણે નાના બેન તો એ ઊંઘ લે. ભગવાનના ભૂતા છે ને હા એટલે કાંઈ નહીં, ઝપટ રાખો બેનું, હાલો ઝપટ રાખો. બહુ ભૂખ લાગી છે ને બેટા? તો ભાઈ શાકભાજી બધું બનાવવાનું ચાલુ થઈ ગયું છે. ખીર બનાવી નાખો હવે. શાક થઈ ગયું. હો જો લોટે બંધાઈ ગયું છે. તે બંધાઈ ગયું છે. આ દૂધ આવે છે, હવે ખીર બની રહી છે મસ્ત એની. જો ખાલી વાહ ભાઈ વાહ. હાલા ભાઈ મોરસે આવી ગઈ છે. દિવ્યાબેન કઈ શાકતા નહીં, તમે આખો દિવસનો દિવસ જાય. હો બેન કઈ શાકતા નહીં બેટા, નકર વરસ તૂટી જાય પછી. હા એટલું યાદ રાખજો હો બેટા, કાંઈ મોઢામાં નાખવાનું નહીં, નકર વરસ તૂટી જાય પછી. રસોડામાં વહી આવો એટલે તમને હા તારી મમ્મીની વાત સાચી છે. રસોડામાંથી આ બાજુ વહી આવો એટલે તમને કાંઈ મોઢામાં નાખવાનું મન જ ના થાય. હવે શંકર ભગવાનને અગરબત્તી કરી લો, ભગવાનને પૈકી લાગી લો પાછા. પ્રાર્થના કરી લેવી હાલો. પ્રાર્થના કરી લો એટલે હવે જમવાનું તૈયાર થઈ ગયું બધું તૈયાર છે? બધું તૈયાર છે. સારું હાલ તો જો ટાઈમે બતાવી દે. જો મિત્રો 6:30 કેટલા મારા હાથ થઈ ગયા. 6:30 મારે જોવા ફેર થાય જોર કર. એવું. હે મહાદેવ ભોળાનાથ, હવનું હારું કરજો, હવની રક્ષા કરજો દાદા, અને હવને અંબારે હાથ દેજો અને હવની રક્ષા કરજો દાદા. બોલશો બાળકો જે બાળ બધાને ધ્યાન રાખજો. બસ અને આજે શ્રાવણનો સોમવાર છે, આ પહેલો સોમવાર છે, તો અમારાથી બની એવી શક્તિ એવી ભક્તિ તમારી આરાધના કરી છે. હર હર મહાદેવ. બોલો બોલો ભોળાનાથની દિવ્યા જયશ્રી લાઈન પર બેસી જાઓ, જમવાનું લઈને આવો, બરાબર ને? વાહ ભાઈ વાહ, તૈયાર થઈ ગઈ. પૂરી બનાવી છે. છોકરાઓને મોજ પડી ગઈ છે હવે આખો દીનો. અત્યારે મળે આ ભાઈને તો વાંધો નથી, પણ આ બે બેનું મારી બેનું છે એ બિચાર્યું મોઢું આજે હા ઉતરી ગયું છે. કાંઈ નહીં બેટા, હવે સમજો ભોળાનાથને પગે લાગીને સ્ટાર્ટ કરી નાખો. રોટલા લઈ આવો. હવે લઈએ તારે હું હવે એકવાર બધાને બતાવી દઉં કે કેવું રીતનું બધું બનાવ્યું. જો મિત્રો આ છે પૂરી, હા રીંગણા બટેકાનું શાક છે, અને આ છે ખીર, અને રોટલાય છે ભેગા. હાલો તારે હવે છે ને ભોળાનાથનું નામ લઈને સારું કરી નાખો, બરોબર? પેટ ભરીને ખાઓ. હવે હાલો બે જ હાલ તું તે બસ બે જાવ. હાલો તારે જો તો કેવું મસ્તની ફેમિલી બધા હારે બેવી એટલે કેટલું સરસ બે લાગે. ગયા તો હાલ મળતો વિલોપ બનાવો. બે હા વિલોક બનાવવા વાળા કોઈ છે ને, પણ કાંઈ નહીં હાલ ને ભાઈ. હે ભોલેનાથ, ભૂલચૂક માફ કરજો, સુખ શાંતિ આપજો, બાળકોને ધ્યાન રાખજો. બસ ચાલુ કરી નાખો. જો મારા એક નાના બેન સાઈડમાં ચાલુ કરીને ખાઓ બેટા, ખાઓ. જો નાનો ભાઈ તે બેસી ગયો છે, નાના ભાઈને ખવડાવતા જજો થોડું થોડું ભેગું ભેગું. તો સૌથી પહેલા દિવ્યાબેન કેવું છે? સારું બન્યું છે બધું? મજા આવે છે ને? જયશ્રી બેન કેમનું છે બધું? હે સારું રે. યુવરાજભાઈ કેમનું છે? તારી મમ્મીએ તો તારી ફેવરેટ પૂરી બનાવી નાખી છે એટલે મજા આવી ગઈ છે ને? ક્યારના ક્યારે મમ્મી પૂરી બનાવી હાલીને બનાવી નાખો. સારું કર્યું. પૂરી તો બનાવી, એમ જ હતું. મને રોટલા શાક. મનમાં હતું નહીં કે બનાવશે, પણ બનાવી મસ્ત. આની પાસે તું આવ્યા પહેલાં મને મસ્ત કહી દીધું સારું બન્યું છે, મસ્ત બન્યું છે. એ બેનનું સાંભળે એને કીધું કાંઈ નહીં છે, ખાઈ લો બેટા, શાંતિથી ખાઓ બધા. એ મોજથી તાર પપ્પો છે ને વાંહીથી બે આવશે, તમે બધા ખાઈ લો ને પછી મારું કામ ચાલુ કરું. હું એવું વિચારું, કેમ કે ખાતા ખાતા ઊભું થવાય નહીં. પણ આ બધું કર્યા હશે, બેઠા ને? તમારે કાંઈક જરૂર રહેશે તો પછી શું પડશે? બધું અહીં લઈ લેજો. એવું છે? હા. હા તો સારું. તો મિત્રો હાલો તારે હવે હું બેસી જાઉં, કેમ કે ફેમિલીમાં જે આખી બેસી જાય છે ને, હું પછી એકલો બેસીશ તો મજા નહીં આવે. હું ભેગો રહ્યો છું તો બધાનું ટાણું પૂરું થઈ જાય પછી આપણે મળીએ. તો 8:45 થઈ ગયા છે મિત્રો, જોઈ શકો છો ને. આજે બધું કામ પતી ગયું છે, વેળાહાર બધું. જો એકદમ રસોડું ચકાચક થઈ ગયું છે, અને ફેમિલી તે આરામ કરે છે ને ફોન જોવે છે ને એવું કરે છે. હે આજ તો તને વેળા તો પોરો મળી ગયો હે ને? દર વખતે રોજ તો હું રોટલા કરતા હોય કે શાક પર જમા બેઠા હોય એવું. આ હોમના વિલોગમાં તમને કયો પલ એવો સારો લાગ્યો છે કાંઈ કમેન્ટ સારો એવો કરી દેજો, અને તમારા સપોર્ટની અમને બધાને ખૂબ જ જરૂર છે, એટલે તમારે સપોર્ટ દેવાનો છે મિત્રો. કે ગઈ ખેરનો વિડીયો લઈને એના આગલા વિડીયોમાં તો રમીલા રોઈ પડી હતી, એ રીતનું એને ટેન્શન આવી ગયું હતું, પણ મેં એને સાંભળી છે બહુ. અને એ વિડીયો તમે ના જોયો તો જોઈ લેજો, એમાં બહુ રડી છે રમીલા. તો છે ને તમારા બધાને સપોર્ટની જરૂર છે, બીજું કાંઈ કહેવાનું છે. અને બાકી આ વિડીયો તમને જો જરાય પણ ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, સારા એવા કમેન્ટ કરી દેજો નાના, અને શેર પણ કરજો બધા મિત્રોને, એટલે વધારે લોકો સુધી અમારા વિડીયો પહોંચે. તો મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય માતાજી, હર હર મહાદેવ,
બાય બાય.